દર્શક મિત્રો, દિલ્હીના રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું છે તેવા એધાણ મળી રહ્યા છે. વિશ્વસનીય સૂત્રોની માનીએ તો અને રાજકીય પંડિતો જે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે તેમાં એક વાત તો નક્કી છે કે કંઈક રાજકીય ગરમાવો આવી શકે તેવી શક્યતાઓ છે. આપને એમ થશે કે કેવા પ્રકારનો રાજકીય ગરમાવો આવી શકે છે. સંસદનું સત્ર ચાલુ છે. કેટલાય બિલ અત્યારે હાલ સંસદમાં રજૂ કરવામાં આવેલા છે. વિરોધ પક્ષો તેને વિરોધ પણ કરી રહ્યા છે. મિત્રો, પરંતુ જ્યારે જેનજીનું આંદોલન શરૂ થયું ત્યારથી લઈને અત્યારે હાલ ઝારખંડમાં ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન અને અત્યારે હાલ લગભગ દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવે અને કેન્દ્રીય રાજનીતિમાં પણ ચર્ચા ચકડોળે ચડે તેવા સમાચાર એ છે કે શરદ પવાર જૂથ એટલે કે એનસીપી એસપી જૂથ અને તેના 8 સાંસદો સહિત સુપ્રિયા સુળેએ વડાપ્રધાન સાથે બંધ બારણે મુલાકાત કરી. આ પહેલા પણ શરદ પવારે વડાપ્રધાન સાથે બંધ બારણે મુલાકાત કરી લીધેલી છે અને એક વખત નહીં 3 થી 4 વખત. જ્યારે આ ચર્ચા થઈ રહી હોય ત્યારે કેટલાક રાજકીય સમીકરણો વિચારવા જોઈએ અને કેવા પ્રકારના રાજકીય સમીકરણો જ્યારે ચર્ચામાં હોય તેની વિગતે વાત કરીએ તો એક બે મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. સંસદનું સત્ર ચાલુ છે, કેટલાક બિલ પાસ કરાવવાના છે જે મહત્વના છે અને ખાસ કરીને જ્યારે એનસીપી શરદ પવાર જૂથ વડાપ્રધાનને મળે ત્યારે અટકળો તો થવાની જ છે. કારણ કે ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના ઊભા બે ફાળિયા થયા હોય કે તાજેતરમાં જ શિવસેનાના સાંસદોએ પક્ષપલટો કર્યો હોય કે પછી એનસીપી શરદ પવારનું જૂથ અને અજીત પવાર જૂથ અલગ થયું હોય. આ વખતે શું થશે? એનડીએમાં શું શરદ પવાર જૂથ સામેલ થશે? એ તો સમય બતાવશે. પરંતુ અત્યારે હાલ તો આ ખાસ રિપોર્ટ મુંબઈ સમાચારના દર્શકો માટે. દિલ્હીમાં શરદ પવાર જૂથના 8 લોકસભા સાંસદોએ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધ બારણે અડધો કલાક મુલાકાત કરી. આ ઉપરાંત સુપ્રિયા સુળેએ પણ વડાપ્રધાન સાથે બંધ બારણે બેઠક કરી. ત્યારબાદ ચર્ચાઓ ચકડોળે ચડી છે. આમ જુઓ તો આ બેઠક માત્ર રાજ્યના મુદ્દાઓ માટે લાગે છે, પરંતુ રાજકીય ચશ્માથી જોઈએ તો આ કોઈ સામાન્ય મુલાકાત નથી. આ મુલાકાત કેમ સામાન્ય નથી તે સમજવા માટે ભલે રાજકીય પંડિતો ચર્ચાના ચકડોળે ચડ્યા હોય પણ કેટલાક મુદ્દા સમજવા જોઈએ. નજર કરીએ અત્યાર સુધીની કેટલીક મહત્વની અપડેટ પર. સુપ્રિયા સુળેએ સંસદ ચાલતી ન હોવાનું બહાનું બતાવીને પીએમને સીધા મળવાની વાત કરી. પરંતુ અંદરની વાર્તા એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લવાઈ રહેલા એફસીઆરએ એટલે કે વિદેશી ફંડિંગ બિલ અને ડિલિમિટેશન એટલે કે સીટ પુનઃનિર્માણ બિલ પર પવાર જૂથનું વલણ મહત્વનું બની રહેવાનું છે. વિરોધ પક્ષોમાં હોવા છતાં અમુક ચોક્કસ બિલ પર કેન્દ્રને સમર્થન કે વિરોધની રણનીતિ ઘડવા માટે આ સીધો સંવાદ હોઈ શકે છે. બેઠકમાં ભારત રત્ન ફૂલે દંપતી અને અન્ના ભાઉ સાઠે માટે તેમજ ખેડૂતોના મુશળધાર વરસાદના નુકસાન જેવા મુદ્દા મુકાયા. પવાર જૂથ માટે આ પ્રદેશવાદ અને મહારાષ્ટ્રના સન્માનનો અવાજ ઉઠાવીને પોતાના મતદારોને એ સંદેશ આપવાનો પ્રયાસ છે કે અમે વિપક્ષમાં છીએ પણ રાજ્યના વિકાસ માટે વડાપ્રધાનના દ્વાર ખટખટાવતા અચકાતા નથી. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ મીડિયા સાથે વાત કરી ત્યારે કહ્યું કે દેશના વિકાસ માટે શરદ પવાર જૂથ એનડીએ गठबंधन में आवे तो कहीं खोटू नहीं. हाँ, मुझे अच्छा लगा कि शरद पवार साहब के जो 8 एमपी है वो सुप्रिया सुळे जी के नेतृत्व में आज पीएम को मिले हैं. बात क्या हुई मुझे मालूम नहीं है, काहे के लिए मिले थे मुझे मालूम नहीं है, लेकिन मुझे लगता है कि शरद पवार साहब ने एनडीए के साथ आने का निर्णय लेना चाहिए. जॉर्ज फर्नांडिस जैसे नेता अटल बिहारी वाजपेयी के सरकार में मंत्री थे, डिफेंस मिनिस्टर थे, तो मतलब माननीय नरेंद्र मोदी जी का एजेंडा ये डेवलपमेंट का एजेंडा है. तात्विक मतभेद हो सकते हैं
लेकिन डेवलपमेंट के मुद्दे पर शरद पवार जी ने भी महाराष्ट्र का डेवलपमेंट करने में बड़ा योगदान दिया है और नरेंद्र मोदी जी उनको अपना नेता मानते हैं। जब वो बारामती में जो एक बार गए थे तब उन्होंने बोला था कि भाई मैं जो मुख्यमंत्री था तो वो मुझे पवार साहब के बारे में गर्व था और मैंने उनका आदर्श मैंने लिया था। तो इसी तरह दोनों में मतलब संबंध बहुत अच्छे हैं, लेकिन पवार साहब ये निर्णय नहीं ले रहे। लेकिन आज 8 MP मिले हैं, इसका मतलब दाल में कुछ काला नहीं, लेकिन मतलब कुछ ऐसा निर्णय हो भी सकता है। अगर ऐसा निर्णय होता है तो शरद पवार जी का हार्दिक हम आभार व्यक्त करेंगे और उन्होंने एनडीए के साथ आना चाहिए, मेरा पहले से ओपिनियन रहा है। બીજી તરફ મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર અને પ્રશાંત કિશોર વચ્ચેની મુલાકાતો ચાલી રહી છે। અજીત પવાર જૂથ અને શરદ પવાર જૂથ વચ્ચે પડદા પાછળ કોઈ નવો સેતુ રચાઈ રહ્યો છે। વડાપ્રધાન મોદીના રજૂઆતોથી સકારાત્મક જણાય છે, પણ સવાલ એ થાય છે કે આ મહારાષ્ટ્ર વિધાનસભા પહેલા કોઈ નવા ગઠબંધન કે સમજૂતીની શરૂઆત છે। ભાજપના નેતા નવનીત રાણાએ પણ સ્પષ્ટ કર્યું છે કે જો વિકાસ માટે આ જૂથ મળતું હોય તો કંઈ ખોટું નથી, પણ જો અટકળો સાચી પડે તો રાજ્યના નસીબ પણ ઉગડી શકે છે। આ નિવેદન પર સંકેતો આપે છે કે ધુમાડો એમ જ નથી નીકળતો, માત્ર અડધો કલાકની બેઠકે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધીની વિપક્ષી એકતા, ઇન્ડિયા ગઠબંધન અને મહાયુતિ બંને છાવણીમાં સન્નાટો અને સસ્પેન્સ ફેલાવી દીધો છે। मुझे लगता है कि महाराष्ट्र के विकास के लिए अगर मोदी जी को शरद पवार जी के पार्टी के सांसद मिल रहे हैं तो मुझे लगता है उनको लगता है कि और प्रगति हमारे महाराष्ट्र की होनी चाहिए, तो उसके लिए मिलना कोई बुरी बात तो नहीं है। कयास भी लगाया जा रहा है मैम, उस पे क्या कहें? कयास तो कुछ भी लगाया जा सकता है अभी, और मुझे लगता है हर कयास अच्छा ही होगा महाराष्ट्र के लिए। अगर वो कुछ सोच भी रहे हैं तो इससे बड़ी अच्छी बात हो ही नहीं सकती है कि महाराष्ट्र के विकास के लिए अगर जाकर मोदी जी को मिलते हैं, विनती करते हैं, और जो आप लोग सोच रहे हैं अगर वो हो जाता है तो महाराष्ट्र की और उनके क्षेत्र की नसीब होगी। देखिए, एनसीपी एसपी के 8 जो सांसद है, इन 8 ही सांसदों के चुनाव क्षेत्र में अलग अलग दिक्कतें, अलग अलग प्रॉब्लम्स है। कई पॉलिसी मेकिंग से लेके डिसीजन है, कुछ रिवर कनेक्शन के नदी जोड़ प्रकल्प जो है उसके बारे में कुछ मुद्दे थे, रेलवे के बारे में कुछ मुद्दे थे, जैसे पुणे नासिक सेमी हाई स्पीड रेलवे का कल ही बहुत बड़ा आंदोलन महाराष्ट्र में हुआ, किसानों के ऋण माफी को लेके कुछ मुद्दे थे। ये सब मुद्दे लेके हमने पीएम सर से मुलाकात की। ऐसा कोई भी डिस्कशन आज की मीटिंग में नहीं हुआ, तो मुझे लगता है इन जो ये ऐसी जो अटकलें लगाई जा रही है, इन अटकलों में कोई भी तथ्य नहीं। जी नहीं, संसद की कार्यवाही पे चर्चा नहीं हुई, लेकिन हाँ, संसद की कार्यवाही नहीं चल पा रही है, इसलिए जो हम हमारे मुद्दे रखने चाहते थे, ये मुद्दे रखने के लिए हमने पीएम सर से मुलाकात। डेफिनेटली पीएम सर वॉज वेरी वार्म। पीएम सर ने हमारी जो समस्याएं ये सुन ली और इस पे कोई ठोस कार्रवाई करेंगे ऐसा आश्वासन तो दिया है। તો શું શરદ પવાર ફરી પોતાના જૂના અંદાજમાં કોઈ મોટો પોલિટિકલ ગુગલી ફેંકવાના મૂડમાં છે? આ બેઠક માત્ર લોક કલ્યાણ પૂરતી સીમિત હતી કે કોઈ નવી રાજકીય ખીચડી ચડી રહી છે? એ આવનારો સમય જ બતાવશે। દિલ્હીથી મહારાષ્ટ્ર સુધીના દરેક રાજકીય અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચાર। દર્શક મિત્રો, આ જ પ્રકારના રાજકીય હોય કે અન્ય સામાજિક કાર્યક્રમો હોય કે અમારો વિશેષ ટોક શો હોય કે અલગ અલગ પ્રકારના સમાચારો અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળશે। જોતા રહો મુંબઈ સમાચાર। નમસ્કાર।